ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ પણ હજુ પણ ભારતના બીજા ઘણા રાજ્યો એવા છે કે જ્યાં ચૂંટણી યથાવત ચાલી રહી છે। આવા સંજોગોમાં જે પાર્ટી છે એકબીજા પર આક્ષેપો અને પ્રહાર કરવાની જે પરંપરા છે તે જાળવવાનું ચૂકતા નથી। કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ એક સભાને સંબોધતી વખતે કહ્યું કે આ વખતે ઉત્તર પ્રદેશમાં ભાજપને માત્ર એક જ બેઠક મળશે। જે વારાણસીથી તેઓ ચૂંટણી લડી રહ્યા છે તે જ માત્ર બેઠક પર નરેન્દ્ર મોદી જીત મેળવી શકશે। નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી। પ્રયાગરાજમાં સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી બંને સાથે મળીને જનસભાને સંબોધી રહ્યા હતા। એ વખતે રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ લોકસભાની ચૂંટણીમાં વારાણસીથી ચૂંટણી લડી રહ્યા છે। તે એકમાત્ર બેઠક પર ભાજપ જીત મેળવી શકશે। અગાઉ જ્યારે વડાપ્રધાને વારાણસીની જનતાને સંબોધી હતી ત્યારે તેઓએ દાવા સાથે કહ્યું હતું કે હું વારાણસીને જાપાનના એક શહેર ક્યોટો જેવું વિકસાવવા માંગુ છું, જેને લઈને રાહુલ ગાંધીએ તેમને ટોણો પર માર્યો હતો। સાથે જ સભાને સંબોધતા કહ્યું કે વડાપ્રધાન અને જે આરએસએસની સંસ્થા છે તે બંને સાથે મળીને આપણા બંધારણનો નાશ કરવા માંગે છે। કારણ કે અગાઉ પણ જે રીતે લોકોમાં ચર્ચાઓ ચાલી રહી હતી, કોઈએ તો અફવા ઉડાડી હતી કે વડાપ્રધાન અને ભાજપ સરકાર જો ફરીથી દેશમાં આવશે તો બંધારણનો નાશ થઈ જશે અને ફરીથી દેશમાં ક્યારેય પણ ચૂંટણી નહીં થાય। તેને લઈને કોંગ્રેસ કોઈ પણ જગ્યાએ જાહેર સભા સંબોધતા હોય ત્યારે નિશાનો તાકવાનું છૂટતા નથી। સાથે જ અખિલેશ યાદવે પણ જનસભાને સંબોધી હતી, લોકો સાથે વાતચીત કરી હતી। તેઓએ કોવિશિલ્ડને લઈને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા, કારણ કે જે રીતે કોવિશિલ્ડની સાઇડ ઇફેક્ટની વાત હવે પાછળથી છતી થઈ, તેઓએ જનતાને કહ્યું કે જેવી રીતે કોરોના સમયે કોવિશિલ્ડને લોન્ચ કરીને જે રીતે લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા, હવે તેઓ બંધારણનો પણ નાશ કરવા માંગે છે। કોંગ્રેસના નેતા જયરામ રમેશે પણ પ્રશ્ન પૂછ્યા કે પશ્ચિમ બંગાળની જે રાશનની દુકાનો છે તેમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર હટાવી દેવાથી કેન્દ્ર સરકારે 7,000 કરોડ રૂપિયાનો અનાજનો જથ્થો અટકાવી દીધો। આ ઉપરાંત પશ્ચિમ બંગાળના રાજ્યપાલ વિરુદ્ધ પણ રાજભવનમાં એક મહિલા કર્મચારીની છેડતીના આરોપ લગાવવામાં આવ્યા છે, તો હજુ સુધી તેમણે રાજીનામું કેમ નથી આપ્યું? જોકે લોકોને ખબર પડી કે રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ આ બંને લોકો એક સાથે આવવાના છે, તો જે સભા સ્થળ હતું ત્યાં પણ લોકોની ભારે પ્રમાણમાં ભીડ જોવા મળી હતી। એક સમય એવો આવ્યો કે જ્યારે ભીડ બેકાબૂ બની ગઈ હતી અને લોકો સ્ટેજ તરફ ધસી આવ્યા હતા। તેઓના હાથમાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના ઝંડાઓ હતા। ભીડ બેકાબૂ બનતા રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે ત્યાંથી જવું પડ્યું હતું। એક સભા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાવો કર્યો હતો કે રાહુલ ગાંધી અને કોંગ્રેસને અદાણી અને અંબાણી પાસેથી ટેમ્પો ભરીને રૂપિયા મળે છે, જેનો જવાબ આપતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે જો મોદી પાસે આ પ્રકારની જાણકારી હોય તો તેઓ સુરક્ષા એજન્સીનો ઉપયોગ કેમ નથી કરતા? વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂઠના સહારે 2 વખતથી ચૂંટણી જીતતા આવ્યા છે, પણ હવે લોકોને પણ ખબર પડી ગઈ છે ત્રીજી વખત તેઓનું જીતવું અઘરું બની જશે। તો આ વખતે પ્રયાગરાજમાં પણ રાહુલ ગાંધીએ સભામાં એવું કહ્યું કે આ વખતે ઉત્તર પ્રદેશમાં માત્ર એક જ વારાણસીની બેઠક જ ભાજપ જીતી શકશે, બાકી કોઈ પણ બેઠક પર ભારતીય જનતા પાર્ટી જીતી નહીં શકે। હવે તથ્ય શું છે તો જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે જ સામે આવશે। નમસ્કાર।